ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા અને પારોલ યુનિવર્સિટીના ઇનોવેશન વિભાગ દ્વારા આયોજિત સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025 હાર્ડવેર ગ્રાન્ડ ફિનાલેનું સમાપન થયું હતું, જેમાં સરકારના વિવિધ વિભાગો દ્વારા આપવામાં 4 હાર્ડવેર સંબંધિત સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવનાર ટીમને વિજેતા ઘોષિત કરી 1.5 લાખનું ઇનામ આપવામાં આવ્યું. વડોદરાની પારોલ યુનિવર્સિટી ખાતે યોજાયેલ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025 હાર્ડવેર ફિનાલેનો અંતિમ રાઉન્ડ સંપન્ન થયો. આ પ્રસંગે ભારત સરકારના શિક્ષા મંત્રાલયના ઇનોવેશન ડિરેક્ટર યોગેશ બ્રહ્મણકર, વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, પારોલ યુનિવર્સિટીના ઉપપ્રમુખ ગીતિકા પટેલ ઉપસ્થિત રહ્યા. કેન્દ્રના 4 મંત્રાલયો દ્વારા આપવામાં આવેલ હાર્ડવેર વિજ્ઞાન, ટેકનોલોજી, સસ્ટેનેબિલિટી, ઔદ્યોગિક પ્રગતિ અને સામુદાયિક ઉત્કર્ષ માટે તમામ પ્રોટોટાઇપ સમસ્યાનું સંશોધન કાર્ય સતત 5 દિવસ સુધી ચાલ્યું હતું. અર્બન વોટર બોડી પ્રોબ્લેમ, હેલ્થ ડેક પ્રોબ્લેમ, ક્લીન એન્ડ ગ્રીન ટેકનોલોજી અને સેફર એન્ડ એફિશિયન્ટ માઇન ડ્રિલિંગ સમસ્યાઓનું શ્રેષ્ઠ નિરાકરણ લાવનાર ટીમોને અને ટીમના મેન્ટેનર સહિત નિર્ણાયકોની ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. Done. Congratulations. Recycle Yar, please come on stage and let's have a huge round of applause for the whole. Done. The next problem statement was Smart Sabarmati Riverfront and Urban. આજે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન અહીંયા વડોદરા ખાતે પારોલ યુનિવર્સિટીમાં નેશનલ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનની 20 સેન્ટર્સમાંથી એક સેન્ટરમાં અહીંયા કાર્યક્રમ થયેલું છે. એમાં દેશભરમાંથી લગભગ 11 સ્ટેટ્સમાંથી સ્ટુડન્ટ્સ આવ્યા છે અને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ અલગ અલગ મિનિસ્ટ્રીઝ ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યું. એની સોલ્યુશન્સ એ લોકો 120 આવર્સનું કન્ટિન્યુઅસ હેકેથોન કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને અલગ અલગ રાજ્યભરમાંથી આવેલા લોકોની વિજેતા પણ ઘોષણ કરવામાં આવ્યું છે. તમામને અમે અભિનંદન પાઠવીએ છીએ. માનનીય વડાપ્રધાન શ્રીનું જે ઇનિશિયેટિવ છે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન અને સ્માર્ટ ઇન્ડિયા પોલિસીને વેગ આપતા બધા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સની સોલ્યુશન્સ આવનારા દિવસોમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ મિનિસ્ટ્રીઝ દ્વારા પણ એડોપ્ટ કરવામાં આવશે અને એક સીડ જે આપણે વાવી રહ્યા છે અત્યારે ફ્યુચર માટે સ્ટુડન્ટ્સની સ્ટાર્ટઅપ્સ અને એન્ટરપ્રિન્યોરશિપ માટે એના માટે વેગ આપશે. અને પારુલ યુનિવર્સિટીને પણ હું કોંગ્રેચ્યુલેટ કરીશ કે એને હોસ્ટ કરવા બદલ અને ભારતના ફ્યુચર પેઢી માટે અહીંયા જે તૈયાર થઈ રહ્યા છે તમામ આયોજનમાં એમની ભાગરૂપ બની રહ્યા છે એ બદલ અમને પણ આભાર માનીએ છીએ. थैंक यू. नमस्कार, वी आर टीम आर का हम लोगों ने PSID 25206 में पार्टिसिपेट किया था, जो कि था EHS सिम्बा ड्रिल्स दैट वर्क्स इन माइनिंग केव्स. हिंदुस्तान कॉपर लिमिटेड के द्वारा ये दिया गया था और हम लोगों ने इसमें एक स्मार्ट सिम्बा ड्रिल बनाया है दैट इज़ IoT enabled, so it is very efficient and also manages energy and resources efficiently. So this is used in copper mines, so we have built it in such a way that it is very compact and also expands in all directions so that we can break as much as copper and also make a path that is precise in drilling. सो आगे हम लोग इसको ऐसे लेके जाएंगे कि हम लोग और ज़्यादा इस पर एनहांस्ड लाइडार सेंसर्स वगैरह लगाएंगे जिससे हम लोग इसको और एनहांस कर पाए और बजट हमारा बढ़े और हम लोग इसको हिंदुस्तान कॉपर लिमिटेड के लिए इम्प्लीमेंट कर पाए. थैंक यू. एलिश मार्क. नमस्कार, मेरा नाम योगेश ब्रह्मणकर है, इनोवेशन डायरेक्टर एट इनोवेशन सेल AICT, मिनिस्ट्री ऑफ एजुकेशन, गवर्नमेंट ऑफ इंडिया. मैं यहाँ पे पारुल यूनिवर्सिटी में हूँ, विच इज़ वन ऑफ द हार्डवेयर एडिशन नोडल सेंटर आउट ऑफ 18 नोडल सेंटर्स. पूरे देश में 60 नोडल सेंटर्स पे स्मार्ट इंडिया हैकेथॉन ग्रैंड फिनाले 2025 कंडक्ट किया गया और उसमें 8,000 से ज़्यादा बच्चे उसमें पार्टिसिपेट किए. 1360 टीम्स पार्टिसिपेटेड इसमें. स्मार्ट इंडिया हैकेथॉन हार्डवेयर एडिशन 5 दिन के लिए होता है, जो अभी यहाँ पे पारुल यूनिवर्सिटी में हुआ और यहाँ पे बच्चों ने 4 प्रॉब्लम स्टेटमेंट्स पे काम किया, जिसमें 20 टीम्स यहाँ पे आए हुए थे. अरेंजमेंट्स बाय द यूनिवर्सिटी आई रियली थैंक. मैं बहुत बहुत शुक्रगुजार हूँ, बहुत बहुत धन्यवाद देता हूँ पारुल यूनिवर्सिटी को. पूरे देश में स्मार्ट इंडिया हैकेथॉन के बारे में अगर कहा जाए तो ये एनर्जी और एक्सपीरियंस इसका एक कॉम्बिनेशन है, जिसमें 3 टाइप का आउटकम आता है. एक एंटरप्रेन्योरियल माइंडसेट, सेकंड बच्चों की एम्प्लॉयबिलिटी स्किल्स बढ़ती है और तीसरा स्टार्टअप्स, नए इनोवेटिव आइडियाज़ आते हैं. स्मार्ट इंडिया हैकेथॉन एक भारत श्रेष्ठ भारत के लिए भी एक कंट्रीब्यूट करता है, बिकॉज 727 कॉलेजेस में से ये 1360 टीम सिलेक्ट हुई थी, जो 201 शहरों से आती है. ओके.
ये जो विनर्स है इनको रिस्पेक्टिव मिनिस्ट्रीज ने 1.5 लाख रुपीस अवार्ड मनी तो दिया है, बट उसके अलावा इसमें इनोवेशन सेल इनको SI 2025 के विनर है। ये हैकाथॉन सिर्फ हमारे लिए एक जीत का मुकाम नहीं, एक बहुत बढ़िया एक्सपीरियंस था। हमारे प्रधानमंत्री जी ने जो हमें ये अपॉर्चुनिटी दी है, इसका हम बहुत शुक्रिया करना चाहेंगे, क्योंकि ये सिर्फ जीत हार की बात नहीं थी, ये बात थी कुछ सीखने की। तो हम बहुत कुछ सीखे, हम धन्यवाद करना चाहेंगे। और एक चीज़ यहाँ से मैं लेके जाऊँगा कि रुकना तो नहीं है, आगे बढ़ते रहना है, किसी प्रॉब्लम को सोल्यूशन देना है। थैंक यू। अमोल अजीत मनोज। थैंक यू।